મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ. મારું નામ ભાદરકા વિશાલ અમરસિંહભાઈ. મારો મુખ્ય વિષય ગુજરાતી. મારા પેપરનું નામ કળા અને સાહિત્યના સિદ્ધાંતો તથા સાહિત્ય વિવેચક. પેપર નંબર મેજર 15. મારા અસાઇનમેન્ટનો પ્રકાર હોમ અસાઇનમેન્ટ અને આ અસાઇનમેન્ટનો મુદ્દો સાહિત્ય વિવેચનના મનોવૈજ્ઞાનિક અભિગમનું મૂલ્યાંકન. આજે હું સાહિત્ય વિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ વિષય પર મારો વિચાર રજૂ કરવા ઉપસ્થિત થયો છું. સાહિત્ય અને માનવ મન બંને એકબીજા સાથે અત્યંત ગાઢ રીતે જોડાયેલા ક્ષેત્રો છે. સાહિત્ય માનવ જીવનના અનુભવો, સંઘર્ષો, સપનો અને ઝંખનાઓનું કલાત્મક પ્રતિબિંબ છે. તેથી સ્વાભાવિક છે કે સાહિત્યના અધ્યયનમાં મનોવિજ્ઞાનનો અભિગમ મહત્વપૂર્ણ બની રહે છે. સાહિત્ય કૃતિ માત્ર બે શબ્દોની ગૂંથણી નથી, તે સર્જનના આંતરિકાત્મક પ્રદર્શન છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સર્જકની કૃતિઓ સતત એક જ પ્રકારની મનોસંઘર્ષ, ભાવ, વિશ્વ કે સંબંધોની આવૃત્તિ જોવા મળે છે. તે સમયે વિવેચનને વિચાર આવે છે કે આ કૃતિ સર્જન અજાગૃત મન સાથે કેટલા અંશે જોડાયેલી છે. ગુજરાતી સાહિત્યમાં પણ આવા ઉદાહરણો જોવા મળે છે. ઉદાહરણ તરીકે સુંદરમ, જયંત, ખત્રી, સરોજ પાઠકની વાર્તાઓમાં માનવ સંબંધો, ખાસ કરીને સ્ત્રી પુરુષ સંબંધોની જટિલતા અને મનોદશાઓનું વિશ્લેષણ જોવા મળે છે. પશ્ચિમમાં શેક્સપિયર જેવા સર્જકો માનવ ચિંતનના ગઢ સંઘર્ષો કલાત્મક રૂપ આપ્યું છે. અહીં પ્રશ્ન ઉભો થાય છે કે મનોવિજ્ઞાન સાહિત્યને સમજવા માટે સક્ષમ સાધન બની શકે છે. આ દિશામાં સૌથી પ્રભાવશાળી નામ ફ્રોઈડે અજાગૃત મનની કલ્પના રજૂ કરી છે. તેમના મતે માનવ વર્તન અને સર્જન પ્રત્યેના મૂળ દબાયેલી ઈચ્છાઓનો સંઘર્ષ અને વૃત્તિનો કાર્યરત હોય છે. ફ્રોઈડે મનોવિશ્લેષણ અનુસાર માનવ ચિત્તને 3 ઘટકોમાં કાર્યરીત કર્યું છે. તેમાં પ્રથમ આઈડી, ઈગો, સુપર ઈગો. આઈડી મૂળભૂત વૃત્તિઓનું ઈચ્છાઓનું કેન્દ્ર છે. ઈગો વાસ્તવિકતાનો વિચાર કરીને સમતોલ સાધે છે અને સુપર ઈગો સમાજના નિયમો, આદર્શો પ્રતિનિધિત્વ કરે છે. આ ત્રિપુટી વચ્ચેના સંઘર્ષ ઘણીવાર માનવ જીવનમાં તેમજ સાહિત્ય કૃતિઓનું પ્રતિબિંબ થાય છે. ફ્રોઈડે રિસ્પોન્સિબલ ફિક્સેશન જેવી સંજ્ઞાઓ દ્વારા સમજાવ્યું છે કે દબાયેલી ઈચ્છાઓ ક્યારેક સપનાઓ, ભૂલચૂક, હાસ્ય, કળા સર્જન દ્વારા વ્યક્ત થાય છે. જ્યારે વ્યક્તિ પોતાની અપૂરતી ઈચ્છાઓને કલાત્મક સ્વરૂપે આપે છે. પરંતુ અહીં એક મહત્વનો મુદ્દો છે કે મનોવિશ્લેષણ મૂળભૂત માનસિક રોગોની સારવાર માટે વિકસિત થયું હતું. તેથી પ્રશ્ન થાય છે કે પદ્ધતિ સીધી રીતે સાહિત્ય વિચારમાં લાગુ કરી શકાય. કેટલાક વિવેચકો માને છે કે મનોવિશ્લેષણવાદ કૃતિના માત્ર એક પાસાનો જ ઉજાગર કરે છે, આખી કલાત્મક રચના નહીં. સાહિત્ય કૃતિનું સૌંદર્ય, તેનું રૂપબંધ, ભાષાશૈલી અને આ બધું જ એટલું જ મહત્વનું છે. જેથી મનોવૈજ્ઞાનિક અભિગમ એકમાત્ર અભિગમ બની શકે, પરંતુ તે એક પૂરક, ઊંડાણ આપનાર અભિગમ તરીકે ઉપયોગી બની શકે છે. મનોવૈજ્ઞાનિક અભિગમમાંથી આપણે 3 દિશાઓનો વિચાર કરીએ છીએ: સર્જકના મનની તપાસ, કૃતિના પાત્ર, મનોચિત્રનું વિશ્લેષણ, વાચક પર પડતી માનસિક અસર. આ રીતે સાહિત્ય સર્જન અને ભાવક ત્રણેય મનોવિજ્ઞાનના પ્રકાશમાં સમજી શકાય છે. આખરે એવું કહી શકાય કે મનોવૈજ્ઞાનિક અભિગમ સાહિત્ય ગહન સ્તરો સુધી પહોંચવા માટે એક માર્ગદર્શિકા છે. તેથી કૃતિના ગાઢ અર્થોને આપણે ઊંડાણ છે, પરંતુ અંતિમ સત્ય નથી. સાહિત્ય એક
બહુપરિણામી ક્ષેત્ર છે અને તેને સમજવા માટે વિવિધ. અંતમાં મારો વિનમ્ર મત છે કે મનોવૈજ્ઞાનિક અભિગમ સાહિત્ય વિચારને નવી દ્રષ્ટિ આપે, માનવ ચિત્તના રહસ્યો સમજવા માટે સહાય કરે અને કળા સર્જનને વધુ ઊંડાણથી અનુભવવાની તક આપે. આભાર.